પાટણ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં ભડકો થયો છે। પાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા ભરત ભાટિયાએ કોંગ્રેસમાંથી છેડો ફાડી અને વોર્ડ નંબર 8માંથી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરતા રાજકારણ ગરમાઈ ગયું છે। ગત ટર્મમાં કોંગ્રેસના મેન્ડેટ પર વિજેતા બનેલા ભાટિયાને મનાવવા માટે ધારાસભ્ય કિરીટ પટેલ અને જિલ્લા સંગઠનના નેતાઓએ ભારે મથામણ કરી હતી, પરંતુ તેઓ પોતાની જીત પર અડગ રહ્યા હતા। ચૂંટણીના ગણતરીના જ દિવસો બાકી છે અને ત્યારે કોંગ્રેસના જ દિગ્ગજ નેતાઓ બળવો કરતા પક્ષની મજબૂત ગણાતી બેઠકો પર જોખમ હવે ઊભું થઈ રહ્યું છે અને પાટણના રાજકીય સમીકરણો બદલાયા છે। મારી જે જૂની વાત કરું તો 2010માં ભાજપમાં ચૂંટાયો હતો, ત્યારબાદ 2015માં અપક્ષ ચૂંટાયો હતો અને 2021માં કોંગ્રેસમાં ચૂંટાયો હતો। પરંતુ મેં આપને જે વાત કરી કે મારા વિસ્તારમાં તમામ જે લોકો છે, જે મતદારો છે, એની લાગણી હોય છે, જે કામ કરતા ઉમેદવાર એ પછી કોઈ પણ પક્ષમાં આવે કે અપક્ષમાં આવે એ વિજય બનાવે છે એટલું અપક્ષ લડું છું। મારે શું મારું રાજકારણ આગળ ચલાવવાનું નથી, ફક્ત અપક્ષ તરીકે ચૂંટાઈ પાટણ નગરપાલિકાના મારા વિસ્તારને લગતા કામ હોય, પાટણ શહેરને લગતા કામ હોય અથવા આપણા સંબંધોને જે પણ પાટણ નગરપાલિકા લગતા કામ હોય એની સેવા જ કરવાની છે। બધા મને સમજાવવા માટે આવ્યા હતા, કોંગ્રેસ ધારાસભ્ય આવ્યા હતા, જિલ્લાના હોદ્દેદારો આવ્યા હતા, શહેર પ્રમુખ પણ આવ્યા હતા અને તાલુકા જિલ્લાના બધા આગેવાનો પણ આવ્યા હતા, પરંતુ મારે અપક્ષ લડવું એ નક્કી હતું ને, બિલકુલ નારાજગી નહીં।